નમસ્કાર, કેમ છો બધા? ચાલો, આજે આપણે બધા થોડી વાર માટે ડિટેક્ટિવ બની જઈએ અને આપણી અંદર જ છુપાયેલા એક બહુ મોટા રહસ્યને ઉકેલીએ. આપણે એ કોડ તોડવાના છીએ જે નક્કી કરે છે કે આપણી આંખો કોના જેવી છે અને આપણું સ્મિત કોના જેવું છે. તો તૈયાર છો આ જ્ઞાન અને ગમ્મતથી ભરેલી સફર માટે? અને હા, આ ખાસ સમજૂતી સાધના વિદ્યાલય મોરદેવીના બધા જ હોનહાર વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શક શ્રી વિશાલ એ ચાવડા સર માટે છે. ચાલો સાથે મળીને વિજ્ઞાનના અદ્ભુત પ્રકરણને સમજીએ. તો આપણી જાસૂસીનો પહેલો અને સૌથી મોટો સવાલ, ક્યારે અરીસામાં જોઈને વિચાર્યું છે કે યાર મારી આંખો તો બિલકુલ મમ્મી જેવી છે, પણ સ્માઇલ તો એકદમ પપ્પા જેવી. આવું કેમ થાય છે? બસ આજ તો એક કોયડો છે જે આજે આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, તો ચલો આપણો પહેલો સુરાગ પકડીએ. એ છે ભિન્નતા, એટલે કે વેરિએશન્સ. મતલબ કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા તો દેખાઈએ છીએ, પણ એકદમ એમની ઝેરોક્સ કોપી તો નથી જ, બરાબર ને? તો એવું કેમ? ચાલો શોધી કાઢીએ. જુઓ, આ જે પ્રજનનની પ્રોસેસ છે ને, એ કોઈ ફોટોકોપી મશીન નથી કે જે એકસરખી જ કોપી કાઢ્યા કરે. ના, એ તો એક મસ્ત મજાના મિક્સચર જેવું છે, જેમાં થોડું મમ્મી તરફથી, થોડું પપ્પા તરફથી બધું મિક્સ થાય અને એકદમ યુનિક, એકદમ અનોખું કોમ્બિનેશન બને. આ જે નાના નાના ફેરફાર થાય છે ને, એને જ કહેવાય ભિન્નતા. ચાલો એક મજાની એક્ટિવિટી કરીએ. અત્યારે જ પોતાના કાનની નીચેની બૂટને હાથ લગાવો. જુઓ તો એ તમારા ગાલથી અલગ છે, આમ છૂટી છે કે પછી સીધી જ જોડાયેલી છે? આ જે છે ને, મુક્ત અને જોડાયેલી કાનની બૂટ એ ભિન્નતાનું એકદમ સામે દેખાય એવું ઉદાહરણ છે. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા હીરોની, આપણા ઓરિજિનલ જેનેટિક ડિટેક્ટિવ ગ્રેગર મેન્ડલ. અને એમણે આ રહસ્ય ઉકેલવા માટે જે હથિયાર વાપર્યો ને, એ જાણીને નવાઈ લાગશે. એ હતું વટાણાના છોડ. મને ખબર છે, તમને થશે કે વટાણા કેટલું બોરિંગ. પણ યાર, આ નાના નાના વટાણાએ જ આનુવંશિકતાના મોટા મોટા દરવાજા ખોલી નાખ્યા. સાચું કહું તો મેન્ડલ સ્માર્ટ હતા. એમણે વટાણા એટલે જ પસંદ કર્યા કારણ કે એ ફટાફટ મોટા થઈ જાય, એટલે રિઝલ્ટ માટે વર્ષો સુધી રાહ જોવી ના પડે. ઓકે, તો આ જુઓ, આ છે મેન્ડલનો એ ફેમસ એક્સપેરિમેન્ટ. આ એક જ ડાયાગ્રામમાં આખી કહાની છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે એમણે કર્યું શું અને એમને જાણવા શું મળ્યું. તો જુઓ, સૌથી પહેલાં મેન્ડેલે શું કર્યું? એક એકદમ શુદ્ધ ઊંચો છોડ લીધો અને એક શુદ્ધ નીચો છોડ લીધો. બંને વચ્ચે સંકરણ કરાવ્યું. હવે ગેસ કરો શું થયું હશે? બધા જ નવા છોડ ઊંચા થયા. નીચો છોડ તો જાણે ગાયબ જ થઈ ગયો. પણ શું એ સાચે જ ગાયબ થઈ ગયો હતો? સસ્પેન્સ છે. અને હવે આવે છે આ કહાનીનો અસલી ટ્વિસ્ટ. મેન્ડલે પહેલી પેઢીના ઊંચા છોડ લીધા અને એમનું અંદરોઅંદર સંકરણ કરાવ્યું. અને ખબર છે શું થયું? બૂમ! પેલું જે નીચાપણાનું લક્ષણ ગાયબ થઈ ગયું હતું ને, એ પાછું આવી ગયું. આના પરથી મેન્ડલને ખબર પડી કે લક્ષણો ક્યારેય ગાયબ નથી થતા, બસ ક્યારેક છુપાઈ જાય છે. તો આ પ્રયોગ પરથી મેન્ડલે આપણને બે જબરદસ્ત શબ્દો આપ્યા. પહેલો, પ્રભાવી, એટલે કે ડોમિનન્ટ. આ એવું લક્ષણ છે જે બોસ જેવું છે. એ હંમેશા દેખાય છે, જેમ કે પેલી ઊંચાઈ. અને બીજો શબ્દ છે પ્રચ્છન્ન, એટલે કે રિસેસિવ. આ જરા શરમાળ છે. એ હાજર તો હોય પણ પ્રભાવી લક્ષણની સામે છુપાઈ જાય છે, જેમ કે પેલી નીચાઈ. ઓકે ડિટેક્ટિવ્સ, હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મોટા સુરાગ પર પહોંચી ગયા છીએ. એ રહસ્ય જે સદીઓથી લોકોને મૂંઝવતું આવ્યું છે કે બાળક છોકરો થશે કે છોકરી, એ નક્કી કોણ કરે છે? ચાલો આ એક્સ અને વાય ફાઇલ્સ ખોલીએ. તો આપણા શરીરમાં જે આખી બ્લુપ્રિન્ટ છે ને, એ રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સમાં હોય છે. આપણી પાસે ટોટલ 23 જોડી હોય છે. હવે એમાંથી જે પહેલી 22 જોડી છે ને, એ તો સ્ત્રી અને પુરુષમાં એકસરખી જ હોય છે. પણ બધો ખેલ છેલ્લી જોડીનો છે, 23મી જોડીનો. એ જ બધું નક્કી કરે છે. હવે જુઓ, આ એકદમ સિમ્પલ છે. માતા તરફથી બાળકને હંમેશા ફક્ત એક્સ રંગસૂત્ર જ મળે છે, ત્યાં કોઈ ઓપ્શન જ નથી. પણ પિતા તરફથી બાળકને એક્સ પણ મળી શકે છે અને વાય પણ મળી શકે છે. અહીંયા બે શક્યતાઓ છે. અને આના પરથી જ ફાઇનલ રિઝલ્ટ નક્કી થાય છે. જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર આવ્યું તો માતાના એક્સ સાથે મળીને બનશે XX, એટલે કે છોકરી. અને જો પિતા તરફથી વાય રંગસૂત્ર આવ્યું તો એ માતાના એક્સ સાથે મળીને બનશે XY, એટલે કે છોતરો.
તો આનો સીધો મતલબ એ થયો કે બાળકનું લિંગ પિતા તરફથી આવતા રંગસૂત્ર પરથી નક્કી થાય છે. અને કેસ ક્લોઝડ. આપણે આનુવાંશિકતાના આ મોટા રહસ્યને ઉકેલી નાખ્યું છે. તો ચાલો ફટાફટ એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લઈએ કે આપણી આ જાસૂસીમાં આપણને શું શું જાણવા મળ્યું. તો પહેલી વાત, આપણને લક્ષણો વારસામાં મળે છે. બીજી વાત, આપણે બધા યુનિક છીએ કારણ કે પ્રજનન ભિન્નતા એટલે કે વેરિએશન બનાવે છે. ત્રીજી વાત, અમુક લક્ષણો બોસ જેવા પ્રભાવી હોય છે અને અમુક છુપાયેલા એટલે કે પ્રચ્છન્ન હોય છે. અને છેલ્લે બાળકના લિંગ માગે પિતાનું એક્સ કે વાય રંગસૂત્ર જવાબદાર છે. તો આપણી આ જાસૂસી અહીં પૂરી થાય છે, પણ એ જતાં જતાં એક મોટો સવાલ મૂકીને જાય છે. આજે વિજ્ઞાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે જે છીએ એ કેમ છીએ. પણ શું લાગે છે, શું ભવિષ્યમાં એવો દિવસ આવશે જ્યારે આ જ વિજ્ઞાન આપણને એ પસંદ કરવાની શક્તિ આપશે કે આપણે કેવા હોઈશું? વિચારવા જેવો સવાલ છે ખરું ને? જરૂર વિચારજો.